टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજનીતિના રની પણ ખબર ના હોય તેવા નેતાઓને હવે ચૂંટણીઓમાં ટિકિટ મળી રહી છે. એવા લોકો જેઓ રીલ બનાવવામાં રચ્યા પચ્યા રહે છે, રાજનીતિ તેમનાથી ઘણી દૂર છે, તેમની સાથે પાવર ફક્ત સોશિયલ મીડિયાના ફોલોઅર્સનો છે. રાજકીય પાર્ટીઓ હવે નવા ચહેરાઓને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અથવા સેલિબ્રિટીઝને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આગળ કરી રહી છે. ખ્યાતનામ લોક ગાયિકા રાજલ બારોટ પણ તેમાંના એક છે. ગુજરાતના એક સમયના પ્રસિદ્ધ લોક ગાયક સ્વર્ગસ્થ મણિરાજ બારોટના દીકરી રાજલ બારોટ અત્યાર સુધી સ્ટેજ ઉપર જોવા મળતા હતા. હવે તેઓ રસ્તા ઉપર ઉતરીને લોકોની સમસ્યાઓ ઉકેલવાનો દાવો કરી રહ્યા છે. તેમણે ઉના નગરપાલિકામાં બીજેપીમાંથી ઉમેદવારી કરી છે. ધારાસભ્ય કેસી રાઠોડની હાજરીમાં ભવ્ય રેલી યોજીને રાજલ બારોટ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા. તેઓ પૂર્વ નગરસેવક પતિ અતિ અલ્પેશ બાંભણિયાના વિસ્તારમાંથી જ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. સાસરી પક્ષ વતી તેઓ ચૂંટણીના મેદાનમાં ઉતરેલી રાજલ બારોટે જનતા સાથે મળીને ઉનાનો વિકાસ કરવાની વાત કરી છે. ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ તેમની પણ હું ખૂબ ખૂબ આભારી છું કે મારા ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7માંથી મને ઉમેદવારી કરવાની જે આ તક આપી છે, મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, હું તેમના વિશ્વાસ ઉપર જરૂરથી ખરી ઉતરીશ. અને સાથે હું જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી મને જે લોકોની શુભેચ્છાઓ મળી રહી છે. સાથે મારા ઉના શહેરની તમામ જનતાનો પણ ખૂબ આભાર માનું છું કે લોકોનો ખૂબ સાથ સહકાર અને પ્રેમ મળી રહ્યો છે. બસ આવો જ સાથ સહકાર અને પ્રેમ આપજો. આપણે સૌ સાથે મળીને ઉના શહેરમાં જે છે એનાથી પણ વધારે સારો વિકાસ કરીશું આપણે સૌ સાથે મળીને. મહત્વનું છે કે ફેસબુક પર રાજલ બારોટના 1.2 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર રાજલ બારોટના 7.9 લાખ ફોલોઅર્સ છે. પરંતુ આ ફોલોઅર્સ તો આખા દેશ દુનિયાના છે. આમાંથી તેમના કેટલા મતદારો હશે તે તો રામ જાણે, પણ તેમને આશા છે કે જનતા તેમને સાથ આપશે. બીજી તરફ અભિનેત્રી અને સિંગર નેહા સુથારને પણ ટિકિટ આપવામાં આવી છે. મહેસાણાની વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક ઉપરથી બીજેપીએ સિંગર નેહાને મેદાને ઉતારી છે. સોશિયલ મીડિયા ઉપર મનોરંજન કરતી અને પોતાના કંઠથી લોકોને ડોલાવતી નેહા હવે રાજનીતિના સ્વર શીખશે. નેહા સુથાર ઇન્સ્ટાગ્રામ ઉપર 1.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે, એટલે તે સોશિયલ મીડિયા ઉપર તો ફેમસ છે, પણ હવે રાજનીતિમાં કિસ્મત અજમાવી રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવા આવેલા નેહા સુથારે સેવા કરવાની તક આપવા બદલ બીજેપીનો આભાર માન્યો. બસ એટલું જ કહીશ કે આપણે ભારતના પ્રધાનમંત્રી એટલે કે શ્રી નરેન્દ્રભાઈ સાહેબ, અમારા અમિતભાઈ શાહ સાહેબ સરસ મજાના નેતૃત્વ હેઠળ આટલી દેશની સેવાનું કામ કરી રહ્યા છે, અને આજે મને એક મોકો મળ્યો છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. રાજનીતિના રંગમાં સેલિબ્રિટીના દીકરા દીકરી પણ ફાવી જતા હોય છે. માયાભાઈ આહિરની દીકરી સોનલબેન ડેરે ચાવંડ તાલુકા પંચાયત બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી. તેઓ બીજેપીના ઉમેદવાર અને જિલ્લા અગ્રણી જીતુ ડેરના પુત્રવધુ છે. મહત્વનું છે કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો દીકરો બીજેપીમાં સક્રિય હતો, પરંતુ પુત્ર જેલની હવા ખાઈ આવ્યો હોવાથી પાર્ટીએ માયાભાઈની દીકરીને ટિકિટ આપ્યાનું ચર્ચા રહ્યું છે. ગત ટર્મમાં જીતુ ડેરના પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય હતા. આ વખતે પુત્રવધુ સોનલે ઉમેદવારી નોંધાવી. સાથે સોનલે જંગી બહુમતીથી જીત હાંસલ કરવાનો દાવો કર્યો. ભારતીય જનતા પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ કરી અને જે ટિકિટ આપી છે એ બદલ હું તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. અને આ ટિકિટ અમે ખૂબ જંગી મતથી જીતશું એનો મને ખાતરી છે. આ તરફ વડોદરા જિલ્લા પંચાયતની પૂર બેઠક પર બીજેપીએ સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારને ટિકિટ આપી, જેને લઈને પણ વિવાદ થયો. તેની સામે બીજેપીના નયના પરમારે આ મામલે વિરોધ નોંધાવ્યો અને અપક્ષ બીજેપીનો કેસ પહેરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પરંતુ અંકિતા આજકાલ સોશિયલ મીડિયા ઉપર પણ ચર્ચાનું કેન્દ્ર બનેલી છે. અંકિતા પરમારના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 1 મિલિયન જેટલા ફોલોઅર્સ છે, જે કોઈ સેલિબ્રિટીના ફોલોઅર્સથી ઓછા ન કહી શકાય.
તેઓ 5 વર્ષ પહેલાં યોજાયેલી વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા, જેમાં 2.5 વર્ષ માટે પ્રમુખ પદની જવાબદારી સંભાળી હતી. તેમણે રાયપુર કલિંગા યુનિવર્સિટીમાંથી બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે. રીલ્સ બનાવવા અંગે પાર્ટીમાંથી કોઈ ઠપકો મળ્યો છે કે કેમ તેવા સવાલના જવાબમાં અંકિતાએ કહ્યું કે તે પહેલાં રીલ બનાવતા હતા, પરંતુ જ્યારથી પાર્ટીમાં જોડાઈ ગયા છે ત્યારથી તે પાર્ટીની જ રીલ અપલોડ કરે છે અને તેનો અંગત વિષય છે. ફક્ત બીજેપી જ નહીં, કોંગ્રેસે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્લેમરનો તડકો લગાવી યુવાનોને આકર્ષવાની કોશિશ કરી. રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 10માં કોંગ્રેસે આરજે આભા અને ક્ષત્રિય અનામત આંદોલનથી જાણીતી બનેલી ભાર્ગવી બા ગોહિલને ટિકિટ આપી છે. આભા ભણેલા ગણેલા ઉમેદવાર છે. 15 વર્ષ સુધી તેમણે રેડિયો જોકી તરીકે લોકોના પ્રશ્નો સાંભળ્યા અને ઉકેલ્યા. તેઓ રાજનીતિમાં ખૂબ રસ ધરાવે છે. હવે તેઓ જમીની સ્તરે લોકો સાથે જોડાઈને કામ કરવા માંગી રહ્યા છે. આખરે તેમનું વિઝન શું છે તે પણ સાંભળો. જો જાણીતો ચહેરો છે ને એટલે એ એક સંબંધ છે, કનેક્શન છે. એ મારો ચહેરો એ લોકોએ જોયો છે, એ મને ઓળખે છે અને મને એક્સેપ્ટ કરેલી છે રેડિયો પર કે ઓન ગ્રાઉન્ડ કે જ્યાં પણ હું જયેલી છું, જ્યાં હોસ્ટિંગ કરું છું, એ બધા મારા જે કામ કરું છું ત્યાં લોકો મારા સુધી પહોંચતા આવ્યા છે. એટલે મને ખબર છે કે એ એક તાતણા જોડાયેલા છે અને ડેફિનેટલી એ તાતણાને મજબૂત કરવાની કોશિશ હું કરતી રહીશ. આરજેની સ્ફૂર્તિ તો રાજકોટે જોઈ છે, હવે કામ કરવાની સ્ફૂર્તિ કેટલી? જો કામ કરવાની ફૂલ તૈયારી અને સ્ફૂર્તિ, કામે મેં એટલું જ કરેલું છે ને એટલા માટે જ એ બેઝિસથી જ મને એવો ખ્યાલ આવ્યો કરતા જ કે ભાઈ મને પોલિટિક્સ ગમશે, કારણ કે મારે કામ કરવું છે. એ સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર, ઇલેક્શન બ્રાન્ડ એમ્બેસેડર, ટ્રાફિક બ્રાન્ડ એમ્બેસેડર, મેં રોડ વાળ્યા છે, મેં કચરા ઉપાડ્યા છે, ન્યુસન્સ એરિયા સાફ કર્યા છે, મેં સ્વચ્છતા માટે પ્લાસ્ટિક છોડો માટે, પ્લાસ્ટિક બેન માટે 72 કલાકની જેલ સ્વીકારેલી છે, એમાં વર્લ્ડ રેકોર્ડ બનાવેલો છે. કહેવાય છે કે રાજનીતિમાં મહિલાઓને ટિકિટ તો આપવામાં આવે છે, પરંતુ વહીવટ મોટે ભાગે પુરુષો જ સંભાળતા હોય છે. રાજ્યમાં ઘણી જગ્યાએ આ વાત સામે પણ આવી ચૂકી છે. હવે કોઈ સિંગર હોય કે અભિનેત્રી હોય તે સ્વાભાવિક રીતે જ પોતાના વ્યવસાયને પહેલાં પ્રાધાન્ય આપશે. વ્યસ્ત કાર્યક્રમોમાં તે લોકોની સમસ્યાઓને ક્યારે સાંભળશે તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે અભિનેતાઓ, અભિનેત્રીઓ અને સિંગર્સ જેવા ઉમેદવારો ભૂતકાળમાં પણ વિધાનસભાથી લઈને લોકસભા જીતી ચૂક્યા છે, પરંતુ તેમને વોટ આપીને લોકોએ પણ પસ્તાવાનો વારો આવી ચૂક્યો છે. તેવામાં જો તમે પણ ઉમેદવારને મત આપવાના હો તો એકવાર તમારા ઉમેદવારને વિકાસના કયા કામો તેઓ પૂરા કરશે, કેવી રીતે તેઓ શહેરને વિકસિત કરવાની દિશામાં કામ કરશે, આ સવાલો જરૂર પૂછજો, કારણ કે તમારો મત કિંમતી છે. આ કિંમતી મતને ગ્લેમરની દુનિયાના ફોગટમાં વહાવી ન દેતા, કારણ કે આ તો સ્ટાર છે. કામ કરશે કે નહીં પણ પાર્ટી તેમને કંઈ નહીં કહે, ભોગવવાનું તો જનતાએ જ આવશે. ગ્લેમરની દુનિયા વચ્ચે દોસ્તીની પણ એક અનોખો કિસ્સો સામે આવ્યો. રાજનીતિમાં આવું ભાગ્યે જ જોવા મળે. કહેવાય છે કે રાજનીતિમાં કોઈનું મિત્ર નથી હોતું, પરંતુ રાજકોટના આ દોસ્તોની વાત જ જુદી છે. રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. બન્યું એવું કે જૂની કલેક્ટર કચેરીમાં કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ઠીક તે જ સમયે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ ચાવડા પણ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. વશરામ સાગઠિયાને જોતાં જ પ્રકાશ ચાવડાની આંખો ચાર થઈ ગઈ, જાણે કૃષ્ણને સુદામા વર્ષો પછી પોતાની સામે આવ્યા હોય તેવી અનુભૂતિ થઈ. પ્રકાશ ચાવડાને લાગ્યું કે હવે એક દોસ્ત સામે ઊભા રહીને ચૂંટણી ન લડી શકાય, એટલે તેમણે કલેક્ટર કચેરીએ જ પોતાનો મેન્ડેટ ફાડી નાખ્યો. વાત આટલેથી જ ન અટકી. તેમણે વશરામ સાગઠિયાના હાથે કોંગ્રેસનો ખેસ પણ પહેર્યો, જેને પગલે કલેક્ટર કચેરીમાં જ હાસ્યાસ્પદ દ્રશ્યો જોવા મળ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આવા તો અનેક કિસ્સા જોવા મળતા હોય છે, પરંતુ સમસ્યા એ છે કે જ્યારે ઉમેદવારો ચૂંટાઈને આવે છે ત્યારે તેઓ લોકોને ભૂલી જાય છે. લોકોને શું સમસ્યાઓ છે તે જાણવાનો પણ તે પ્રયત્ન નથી કરતા. આશા રાખીએ કે આ ઉમેદવારોમાંથી કોઈ જીતે તો પોતાના વિસ્તારમાં ભૂતકાળમાં ક્યારેય ન થયા હોય તેવા સારા વિકાસના કાર્યો કરી બતાવે. પ્રાઇમ ટાઈમમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.